સમાચારો પર નજર કરીશું। ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે। 25 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે। કુલ 23 દિવસના બજેટ સત્રમાં 26 જેટલી બેઠકો મળશે। તો આગામી તારીખ 16 ફેબ્રુઆરીથી શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે। ત્યારે તારીખ સામે આવી ગઈ છે 16 ફેબ્રુઆરી કે જ્યારથી સત્રની શરૂઆત થશે। 25 માર્ચ સુધી આ મહત્વનું સત્ર બજેટ સત્ર ચાલશે। કુલ 23 જેટલા દિવસનો સમયગાળો કે જેમાં અલગ અલગ 26 બેઠકો મળશે। મહત્વના નિર્ણય લેવામાં આવશે। ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે। અલગ અલગ બેઠકો પણ થશે। આ સમયગાળા દરમિયાન રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે। ત્યારે 25 માર્ચ સુધી આ સત્ર ચાલશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, બજેટ સત્રની તારીખો સામે આવી ગઈ છે। બિલકુલ વાત કરવામાં આવે તો આગામી બજેટ સત્રને લઈને જે તારીખો છે તે જાહેર થઈ છે। 16 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીથી આ બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત જે છે થતી હોય છે તે પ્રમાણે રાજ્યપાલના સંબોધનથી આ શરૂઆત બજેટ સત્રની થશે। 25 માર્ચ સુધી આ સત્ર જે છે તે ચાલવાનું છે। લાંબુ સત્ર રહેવાનું છે, પરંતુ બેઠકો જે છે તે 23 દિવસની અંદર 26 બેઠકો થવાની છે। મહત્વપૂર્ણ બિલો જે છે આ દરમિયાન આવી શકે છે। નાગરિક આચાર જે નાગરિક સંહિતા જે છે તેને સંદર્ભે પણ બિલ જે છે તે આ રજૂ થઈ શકે છે। નાણામંત્રી દેસાઈ પોતાનું જે બજેટ છે તે બીજા દિવસે રજૂ કરશે અને ખાસ આ બજેટ છે તે 3.91 લાખ કરોડથી પણ વધુ જે છે હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ એટલા માટે સરકાર માટે આ બજેટ સત્ર છે કારણ કે આ સત્ર પછી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તે થઈ શકે છે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।